એટલે ગંગા સતી કહે છે, ભક્તિ રે વિનાના ભગવાન રીજે નહીં પાન ભાઈ. ભક્તિ વગર ક્યારેય કોઈ ભગવાનને પામી ન હોય. કે ચાહે કોટી કરે ઉપાય, લાખો લાખો ટ્રાય કરી લો, ભગવાનને પામવા માટે, ભગવાનના ધામમાં જવા માટે એક જ ઉપાય છે, અને ઈ છે ભક્તિ. બીજો કોઈ રસ્તો નથી આની સિવાય. ભીષ્મનું હૃદય ભક્તિથી ભર્યું છે, અને એટલા માટે એ કૃષ્ણને ઓળખે છે. જે લોકો ભગવાનને ઓળખે છે એની વાત સાંભળવી જોઈએ. આપણે એટલે અહીં સાંભળવા બેઠા છીએ. ભીષ્મને શું કામ સાંભળીએ છીએ? કારણ કે એ ભક્ત છે, એ ભગવાનને ઓળખે છે, અને જેણે ઓળખ્યા છે એનું સાંભળવું જોઈએ. કારણ કે શાસ્ત્રથી વિરુદ્ધ કોઈ સાંભળે છે ને એ પણ પાપનો ભાગીદાર બને છે. શાસ્ત્રમાં નથી અને મનઘડત વાતો જે શ્રવણ કરી રહ્યા છે એનાથી શું થશે? પાપ. એટલે શાસ્ત્ર વિપરીત વાત ક્યારેય શ્રવણ કરવી જોઈએ નહીં. ભગવદ્ ગીતા સાંભળો, ભાગવત સાંભળો, રામાયણ સાંભળો, પુરાણ સાંભળો, પણ એવું ક્યારેય ન સાંભળો કે જે આમાં નથી. બધા લોકો પિતામહ ભીષ્મની આ વાતનું સમર્થન કરે છે, ને આગળ કૃષ્ણ તત્વની વ્યાખ્યા કરતા પિતામહ ભીષ્મ કહે છે, અસ્યાનુભાવમ ભગવાન વેદ ગુહ્યતમં શિવ દેવર્ષિ નારદ સાક્ષાત ભગવાન કપિલો નૃપ. જય યુધિષ્ઠિર. કોણ જાણે છે ભગવાનને? તો કે છે જેને ભગવાનનો અનુભાવ પ્રાપ્ત થયો છે. અસ્યાનુભાવમ ભગવાન. અનુભાવ જેને પ્રાપ્ત છે એ ભગવાનને જાણે છે. અને આ અનુભાવ કોને કોને પ્રાપ્ત થયો છે? તો કે ભગવાન શિવને. શિવજી જાણે છે આ જગતમાં ઈશ્વર કોણ છે. ઘણીવાર લોકો એમ કહે છે કે શિવજી છે ને સૌથી મોટા ઈશ્વર છે, અને આ ઝઘડો હાલ્યા કરે છે શૈવ ભક્તોમાં ને વૈષ્ણવોમાં. શિવજીના ભક્તો કહે છે શિવજી મોટા છે, વૈષ્ણવો કહે છે વિષ્ણુ મોટા છે. પણ હવે આપણે નક્કી કરશું કોણ મોટું છે કે એને જ પૂછી લેવું જોઈએ કે આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે? ભાગવતમાં તો ક્લિયર કીધું છે, વૈષ્ણવા નામ યથા શંભુ. શિવજી જે છે એ ભગવાનના સૌથી શ્રેષ્ઠ પ્રિય ભક્ત છે. અચ્છા, ભગવાનના રૂપમાં શિવજીને સ્વીકાર કરીએ તો શિવજી સેવક ભગવાન છે અને વિષ્ણુ સેવ્ય ભગવાન છે. આનું અંતર બ્રહ્માજીએ બહુ સરસ રીતે બતાવ્યું છે. કીધું ક્ષીરમ દધી વિકાર યથા વિશેષ યોગાત. જેમ દૂધમાંથી દહીં બને પણ દહીંનું પાછું દૂધમાં રૂપાંતર ન થાય, એમ વિષ્ણુથી જ ભગવાન શિવનું પ્રાગટ્ય થયું છે. એ વિષ્ણુનું જ બીજું રૂપ શિવ છે. એટલે રામચરિતમાનસમાં ગોસ્વામીજીએ કીધું કે વિષ્ણુ અને શિવમાં કોઈ અંતર નથી. બે ગુણાવતાર છે ભગવાનના. એક સેવક ભગવાન છે, એક સેવ્ય ભગવાન છે. તત્વ જાણવું જરૂરી છે, નહીં તો લોચો થઈ જાય. તો ઘણા શિવ ભક્તો ક્યારેક ક્યારેક એવો તર્ક આપે છે કે ભાઈ રામકથામાં જોવો ભગવાન રામે રામેશ્વરના રૂપમાં શિવજીની પૂજા કરી છે, તો આ તો રામના ઈશ્વર છે ને. રામેશ્વર નામ આપ્યું છે એનું, તો રામેશ્વરનો અર્થ આ લોકો શું કે છે? રામના જે ઈશ્વર છે. પણ ત્યારે પ્રસંગ એક એવો બન્યો, શિવજી સ્વયં પ્રગટ થયા અને શિવજીએ કીધું કે રામેશ્વરનો અર્થ રામના ઈશ્વર છે એ નથી, રામ જ જેના ઈશ્વર છે.
આ વ્યાખ્યા સ્વયં ભગવાન શિવ આપે છે. હવે એકવાર ભગવાને શિવજીની પૂજા કરીને લોકોએ કીધું કે ભાઈ શિવજી શ્રેષ્ઠ, પણ એકાદશ રુદ્રના રૂપમાં, હનુમાનજીના રૂપમાં આખી રામાયણમાં સેવા કરી છે શિવજી. તત્વ બંને સાઈડથી જોવું પડશે ને. અચ્છા, સ્વયં શિવજીને પૂછવામાં આવ્યું, ભાઈ એને શિવજી હંમેશા ધ્યાનમાં રહે છે, સમાધિમાં રહે છે, કોનું ધ્યાન કરે છે, કોનું ભજન કરે છે? તો શિવજી કહે છે ને, સચ હી કહું માં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. તો વાત એ છે કે શિવજી જે ભગવાનના પ્રિય ભક્ત છે, ગૃહસ્થોમાં શ્રેષ્ઠ વૈષ્ણવ છે, એ શિવજી ભગવાનને જાણે છે. ભગવાન કોણ છે એ તત્વને. બીજું દેવર્ષિ નારદ જાણે છે આને, અને ત્રીજું કપિલ ભગવાન આને જાણે છે, ભગવાનના અનુભાવને. અનુભાવનો અર્થ છે હૃદયના ભાવને પ્રકટ કરવા વાળી જે ક્રિયા છે એને અનુભાવ કહેવાય. ભક્તિ રસામૃત સિંધુમાં રૂપ ગોસ્વામી આ વ્યાખ્યા આપી છે અનુભાવની. તો જે મહાન લોકો છે એ ભગવાનના અનુભાવને જાણે છે. હે યુધિષ્ઠિર, તમારા જીવનમાં જે દુઃખ છે એ કૃષ્ણના તમારી પ્રત્યેના પ્રેમના કારણે છે, અને આનો અનુભવ તમારી માતાએ કર્યો છે. કુંતીને જઈને પૂછો આ કૃષ્ણ કોણ છે. મારી વાતમાં ભરોસો ન હોય, કેમ કે તમારી માતાને મારી કરતા સારો અનુભવ છે, અને એટલે કુંતીએ કષ્ટ માંગ્યું છે. જ્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે ભાઈ તમે એક વરદાન માંગી લો, કુંતી મહારાણી શું માંગે છે? દુઃખ જોઈએ છે પ્રભુ. કોઈએ ક્યારેય ન માંગ્યું હોય એવું કુંતી મહારાણી માંગે છે, દુઃખ માંગે છે. બાકી તો બધાના સુખના જ લિસ્ટ ગયા છે અત્યાર સુધી ક્યાંય. પ્રભુ સુખ આપો. આણે દુઃખ માંગ્યું. શું કામ? કારણ કે ભક્ત ઉપર કોઈ વિપત્તિ આવે એટલે એને બચાવવા સ્વયં ભગવાન આવે છે. કુંતી મહારાણી કહે છે, જ્યાં સુધી અમારી ઉપર દુઃખ રહ્યું ત્યાં સુધી તમે અમારાથી દૂર નથી ગયા, અને જેવું સુખ આવ્યું એટલે દ્વારકા જવા તૈયાર થઈ ગયા. તો પછી સુખ નહીં, તમે જો અહીંયા રોકાતા હોય ને તો અમારા જીવનમાં દુઃખ જ દુઃખ રહેવું જોઈએ. તમારું દર્શન થાય એ મહત્વનું છે. તો ભગવાન કહે છે, મારું દર્શન કરીને શું કરશો? તો કે પ્રભુ તમારું દર્શન થાય ને તો જન્મ મરણનો પ્રવાહ અટકી જાય છે. આ તમારું દર્શન એટલું ફળ પ્રાપ્તિ કરાવવાળું છે. આ જન્મ મરણના ફેરા ટળી જાય. એટલે આ મુખને જોવું જરૂરી છે. અને આને જોતા જોતા જીવન જાય. પછી ભલે રાજ મળે કે ન મળે, મારા પુત્ર રાજા બને કે ન બને એ ચિંતા નથી, પણ તમારું દર્શન બંધ થવું જોઈએ. જીવનમાં ગમે એટલું સુખ મળે, પણ એ સુખની સામે જો ભક્તિ છોડવી પડે ને તો એ સુખને છોડી દેવું જોઈએ. ભગવાનને ક્યારેય છોડવા જોઈએ? પણ આપણે શું કરીએ છીએ? ભગવાનનો ત્યાગ કરીએ છીએ. અને એટલા માટે સંતો કહે છે કે આ દુનિયામાં સૌથી મોટા ત્યાગી યદી કોઈ છે તો એ ત્યાગી કોણ છે ખબર? આપણે છીએ. કેમ? માયાને પકડવા ભગવાનનો ત્યાગ કરી દીધો. કોઈ ધન છોડે, હે ને, કોઈ સંપત્તિ છોડે, કોઈ ઐશ્વર્ય છોડે, આપણે ભગવાનને છોડી દીધા. તમે જવા દો, અમને અહીં મોજ લેવા દો. એટલા મોટા ત્યાગી છીએ આપણે. પણ કૃષ્ણ માટે આખા સંસારને છોડવો પડે ને તો છોડી દેવો જોઈએ. ભગવાનને જે જીવનમાં વરણ કરે એનું નામ ભક્ત છે. ભગવાન માટે જે સંસારને છોડે છે ને એના માટે ભગવાન પોતાનું વૈકુંઠ છોડીને અહીં દોડે છે. સંસાર છોડવો પડે. એક જ કન્ડિશન છે ભગવાનની, અહીંથી છૂટો. પછી હું પકડી લેશ ને હું પકડીશ ને પછી ભગવાન છોડવાનું જાણતા. પૂતનાને પકડી એકવાર, અને પૂતના કેટલું ચિલ્લાવતી હતી, અને મુંચેતા મુંચેતા. ભગવાન કે પકડતા આવડે, છોડતા નહીં. એટલે એકવાર કૃષ્ણના ચરણમાં કોઈ ગયા ને જો ભગવાને પકડી લીધા પછી માયાની તાકાત નથી બીજી વાર પકડીએ કે આપણને.
ભગવાનની પકડ બહુ ખતરનાક છે. અને એટલા માટે વિપત્તિઓથી ભગવાન રક્ષા કરે છે. મહેતાએ કીધું ને, હરિને ભજતા હજી સુધી કોઈની લાજ જતા નથી જાણી. ભગવાનનું ભજન કરતો હોય અને ભગવાન બચાવવા ન આવ્યા હોય, આવું આજ સુધી થયું નથી. પણ કોઈ દેવી દેવતાઓનું ભજન કરે અને પછી ભી પડે અને એને બોલાવે તો પછી આવે નહીં. રાવણ શિવજીનો ભગત હતો અને રામ રાવણનું યુદ્ધ થયું ને તો શિવજી જોતા હતા ઉપરથી. રાવણે કીધું, હું તમારો ભક્ત છું, સહાય કરો. તો કે તું ઈ લાગનો છો, ઈ જાવ. નો આવ્યા. હિરણ્યકશિપુ બ્રહ્માજીનો ભક્ત હતો. ભગવાન નરસિંહ દેવે જયારે વધ કર્યો હિરણ્યકશિપુનો, બ્રહ્માજી બાજુમાં ઉભા, તોય ન બજાવ્યો. પણ ભગવાનનું ભજન કરે અને કોઈ એનો વાળ વાંકો કરે, એક ઇતિહાસ તો કાઢો આખા વિશ્વમાંથી. વિભીષણ એકલો ભગત લંકામાં, આખી લંકા અસુર, કેવલ એક ભગત, અને એટલો બળશાળી રાવણ, છતાં તાકાત નહોતી વિભીષણને આંગળી અડાડી. કારણ કે ભગવાનની કૃપા ઉપર ભરોસો હતો એને. લંકામાં બેઠા બેઠા કૃપા મળી ગઈ ભગવાનની, બોલો. અને આપણે અહીં વિચાર કરતા હોય કે આપણે તો આવા સિટીમાં રહી, માયામાં રહી, આપણને કેવી રીતે ભગવાન મળશે? ભગવાનનું નામ સંકીર્તન જ્યાં થાય ને, ત્યાં ભગવાનની કૃપા ઓટોમેટિક પહોંચી જાય. અને એટલે જયારે લંકામાં હનુમાનજી મહારાજનું દર્શન થયું, ત્યારે વિભીષણ કહે છે કે મારી ઉપર રામની કૃપા છે કે નહીં, મને સંદેહ હતો અત્યાર સુધી, પણ આવી લંકા નગરીમાં હનુમાનજી તમારું દર્શન થયું છે. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિનુ હરી કૃપા મિલે નહીં સનતા. રામજીની કૃપા જો ન હોત તો લંકામાં હનુમાનજી તમારું દર્શન ન થયું હોત. પણ તમારું દર્શન એ વાતની સાબિતી છે કે રામજીએ મારી ઉપર કૃપા કરી છે. કૃપા કરે છે ભગવાન. ગમે એવી વિકટ સ્થિતિમાં હોય ભક્ત, ભગવાન એને ક્યારેય કષ્ટમાં નથી નાખતા. પ્રહલાદને મારવા માટે હિરણ્યકશિપુએ શું નથી કર્યું? એના બધા પ્રયાસ ફેલ થઈ ગયા. પ્રહલાદનો વાળ વાંકો નથી, વરદાન બદલી ગયા. હોલિકાને વરદાન હતું અગ્નિ બાળીનો, એ વરદાન ઉલટાઈ ગયું. પ્રહલાદ ન બળ્યા, હોલિકા બળીને રાખ થઈ ગઈ. ભક્તિનો પાવર જોવો તમે. દેવતાઓના વરદાન તે ચેન્જ થઈ જાય. મહાભારતના યુદ્ધમાં કેટલા એવા યોદ્ધાઓ હતા જેના મૃત્યુ અસંભવ દેખાતા. એ અસંભવ નહીં તે ભગવાને સંભવ. કોઈએ વિચાર્યું નહોતું કે આ ભીષ્મનું મૃત્યુ થાય. દ્રોણાચાર્ય, જયદ્રથ, કર્ણ, કોઈની તાકાત નહોતી આ યોદ્ધાઓને મારી શકે. પણ એ અસંભવ નહીં તે સંભવ બનાવ્યું પોતાના ભક્તની રક્ષા માટે. આ ભગવાન છે, આ ભગવાનનો અનુભાવ છે પોતાના ભક્ત પ્રત્યે. યુધિષ્ઠિર, કુંતી આનો અનુભવ કર્યો છે. લાક્ષાગ્રહમાંથી તમારી રક્ષા થઈ છે આ કૃષ્ણની કૃપાથી. દ્રૌપદીની રક્ષા કરી છે ભગવાને અસત સભામાં. અને કૃષ્ણ ન હોત તો મહાભારત એવું કહે છે 20 લાખ પુરુષો એ સભામાં વિદ્યમાન હતા. જ્યાં દ્રૌપદીજીને લાવવામાં આવ્યા, એને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ જે સભામાં થયો, 20 લાખ પુરુષો હતા એ સભામાં. અને એ સમયે દ્રૌપદી સભામાં બેઠેલા જેટલા મહાનુભાવો હતા, ગુરુ દ્રોણ, પિતામહ ભીષ્મ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર, વિદુર, બધાની આગળ જઈ અને સહાયતાની યાચના કરે છે. દ્રૌપદીએ જોયું કે આમાંથી તો કોઈ સહાય કરીએ કે એમ નથી. કારણ એક બહુ સુંદર શિક્ષા અહીંયા છે. જગતમાં ભગવાનને છોડી અને કોઈ જીવ જ્યારે અન્ય બીજા જીવનો આશ્રય લે ને, ત્યારે એનો બચાવ ક્યારેય ન થાય.
જે જીવ ખુદ કાળના મુખમાં બેઠા છે અને એની પાસે જઈને આપણે યાચના કરીએ કે આ અમને બચાવી લે, કોઈ રક્ષા ન કરીએ. અને આ દુનિયામાં ઘણા લોકોને એવું છે કે આપણી ઓળખાણ બહુ મોટી હોવી જોઈએ. કેમ? કામ લાગે ક્યારેક. લોકો ઓળખાણ બનાવવામાં જીવન કાઢી નાખે કે મોટા માણાને ઓળખતા હોય ને તો ક્યારેક તકલીફ પડી હોય ને તો સહાયતા મળી જાય. વાત સાચી, ઓળખાણ મોટા માણાની હોવી જોઈએ, પણ દુનિયામાં સૌથી મોટા વ્યક્તિ જે છે એ કોણ છે? એ ભગવાન છે. અને આની ઓળખાણ હોય ને પછી બીજા પાસે જવું ન પડે. અને એટલે મહેતા નરસિંહે કીધું, મારે એક તમારો આધાર છે. 700 નાગર બ્રાહ્મણના ઘર હતા, પણ એ નક્કી ન કર્યું કે આની હારે વ્યવહાર કરવી. શું કામ? ક્યારેક કામ લાગશે. જેણે ભગવાનનો આશ્રય લીધો છે અને પછી સંસારના આશ્રયમાં જવાની જરૂર નથી. પણ કીધું ને, મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ, દ્રૌપદીને ભૂલાઈ ગયું, હું કૃષ્ણના આશ્રયમાં છું અને આવડાના ચરણમાં શું કામ જાઉં છું? ભૂલાવું એ તે કૃષ્ણની કૃપા છે. દ્રૌપદી રડતા રડતા સહાયતા માંગે બધાની પાસે, પિતામહ તમે રક્ષા કરો, ગુરુદેવ તમે અન્યાયથી રક્ષા કરો. બધાની મુંડી નીચે છે. અને એ સમય દ્રૌપદીનું ધ્યાન કૃપાચાર્ય ઉપર જાય. એના નામમાં જ લખ્યું છે ને, કૃપા આચાર્ય. કૃપાય છે અને આચાર્ય છે. અને કૃપાચાર્ય સામે દ્રષ્ટિ કરી એને ઈશારો કર્યો, ખાલી એક આંગળી બતાવી, ઈશારો કરી દીધો. આની શરણ રહેવા દે, એની શરણ લઈ લે. ચિત્ત જ્યારે શુદ્ધ હોય ને ત્યારે ઈશારો એ કાફી છે. કાલે અમે ચર્ચા કરતા હતા આ પ્રસંગ ઉપર. મન શુદ્ધ છે યદી તો એક ઈશારો જીવનની દિશા બદલી નાખે. પણ મન મલિન હોય ને તો કરોડો કથા સાંભળે તોય પછી સમજણ નહીં આવે શું કરવું જોઈએ. કેટલું સ્પષ્ટ ભાગવતમાં લખ્યું છે, ઈશ્વર કોણ છે, ભક્તિ શું છે, તોય ઓલા કેમ પાથીએ તેલ નાખીને સમજાવવું પડે ને. કે ભાઈ ભગવાનનું નામ લેવું એ ભજન છે, એ ભક્તિ છે. કૃષ્ણ ઈશ્વર છે. બુદ્ધિ પકડી નથી શકતી. શું કામ? કારણ કે સંસારમાં વહેંચાઈ ગઈ છે. અનેક લોકોની શરણમાં જઈને પડી છે. આ બચાવશે, ઓલા બચાવ. અમારે તો એટલી મોટી ઓળખાણ, મોદીજી હતી ડાયરેક્ટ ઓળખાણ છે. મોદીજી જન્મ મરણથી બચાવી શકે છે? આ કોવિડમાં કેટલાય વહી ગયા છે. કોઈનું ઓળખાણ કામ લાગે? કૃપાચાર્યએ ઈશારો બતાવ્યો અને દ્રૌપદી સમજી ગયા, કારણ કે શુદ્ધ ભક્ત છે ભગવાન. એને કીધું આશ્રય લેવો છે તો પછી કૃષ્ણનો લેવો જોઈએ. બે હાથ ઉપર કરી કીધું, હે દ્વારિકાવાસી પાહી પાહી જગતપતે. ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાન વસ્ત્રના રૂપમાં પ્રગટ થઈ ગયા. પહેલા ભગવાનને થયું કે આપણે કદાચ જાતા વાર લાગે, પહેલા વસ્ત્ર મોકલી દો. એક અવતાર લઈ લીધો ભગવાને વસ્ત્રના રૂપમાં. જ્યારે આ ઘટના બની, ભગવાન રુક્ષ્મણીજી સાથે બેઠા છે દ્વારકામાં, અને ભગવાન એટલી સ્પીડથી ઊભા થઈ અને ભાગી રહ્યા છે. રુક્ષ્મણીજીએ પૂછ્યું કે આટલી ત્વરાથી? તો કે આજ ભગત સંકટમાં છે, આજે એને બચાવવા માટે જવું છે. બહુ મોટો અન્યાય થઈ રહ્યો છે. ભગવાન કહે છે આજ ન્યાય કરવો છે. રુક્ષ્મણીજી કે શું કરશો? તો કે આ બ્રહ્માંડને નાશ કરી દેવું છે આખું. એક ભક્તની રક્ષા માટે ભગવાન કહે છે એક બ્રહ્માંડનો વિનાશ કરી નાખીશ. રુક્ષ્મણીજીએ કીધું પણ એ બ્રહ્માંડમાં તમારા બીજા ભક્તો છે. તો કે હારું, બ્રહ્માંડનું કેન્સલ રાખો, ખાલી પૃથ્વીનો વિનાશ કરી નાખો. તો કે એમાંય તમારા ભક્તો નિવાસ કરે છે, તો બીજા ભક્તો નષ્ટ થશે. તો કે પૃથ્વી છોડી દો, હસ્તિનાપુરનો વિનાશ કરી નાખીશ ખાલી. તો બોલે એમાં પણ ભક્તો છે ને, ભીષ્મ છે, કુંતી છે, વિદુર છે. ભગવાન કહે છે તો એ જે અસત સભા છે એ સભાનો વિનાશ કરી નાખો. તો બોલે એમાંય તમારા પ્રિય ભક્ત પાંડવો બેઠા છે. તો બોલે ઠીક છે, પાંડવોને છોડી અને જેટલા લોકો આ સભામાં બેઠા છે આ બધાનું મૃત્યુ અત્યારે જ નિશ્ચિત થઈ ગયું છે. અને આ રીતે ભગવાને વસ્ત્ર અવતાર લઈ દ્રૌપદીની રક્ષા કરી.
વ્રજમાં ઇન્દ્રએ બ્રજવાસીઓને મારી નાખવાનો પ્રયાસ કર્યો. મુસળધાર વર્ષા કરી, પ્રલય સમયે જે વર્ષા થાય એ વર્ષા કરી બ્રજમાં. ભગવાને ગિરિરાજી ધારણ કરી અને બ્રજવાસીઓની રક્ષા કરી. તો કેટલા એવા ભક્તો છે કે જે વિપત્તિ આવે ત્યારે ભગવાનનું શરણ લે છે. આપણામાં અને શુદ્ધ ભક્તોમાં અંતર શું છે ખબર? આપણા જીવનમાં જ્યારે સમસ્યા આવે, પ્રોબ્લેમ આવે ને, ત્યારે આપણે ભગવાનને છોડીને એ પ્રોબ્લેમને સુલટાવવામાં લાગી જાય. અને વાસ્તવિકતા એ છે કે પ્રોબ્લેમ જીવનમાં આવે તો ભગવાનનું ભજન ઓર વધારી દો, પ્રોબ્લેમ ભગવાનને સોંપી દો કે આને તમે સુલટાવો. જે રિઝલ્ટ લાવવું હોય એ પોઝિટિવ આવશે તોય ઓકે, નેગેટિવ આવશે તોય ઓકે. બસ આટલું કરો અને પછી જોવો જીવનની મજા છે. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને સોલ્યુશન જાતે લેવું છે. એટલે આપણે ભગવાનને કહીએ ભાઈ તમે ઘડીક સાઈડ માર્યો, અમને પેલા સુલટાવી લેવા દો અમારો પ્રોબ્લેમ, અને અમારો પ્રોબ્લેમ સુલટી જાય પછી પાછા ભજનમાં આવશું. ભગવાન કે તારે સુલટાવવું છે તો મારું શું કામ છે, હું આ બેઠો. સમસ્યા સુલજાવો નહીં, ભગવાનની શરણાગતિ વધારો. કુંતી મહારાણી કહે છે વિપત્તિ આવે ને એકવાર ખાલી આને ટ્રાય કરી જોજો જીવનમાં. તમે મોટામાં મોટી સમસ્યામાં ઘેરાઈ ગયા હોય, ભગવાનની સામે જઈને કહો પ્રભુ આજથી આ પ્રોબ્લેમ તમારો, જે રિઝલ્ટ લાવવું હોય જેટલા ટાઈમમાં એ તમારે લાવવાનું, અને રિઝલ્ટ એવું આવશે જેમાં તમે હેપી હશો. આપણે છે ને છોડતા નથી, એ વાંધો છે. એકવાર સોંપી તો જોવો એને પ્રોબ્લેમ, પણ આપણને એટલો વિશ્વાસ છે આપણી બુદ્ધિ ઉપર કે નહીં હું સુલટાવી દઈશ. આપણીથી કાંઈ થાય એમ નથી. ભગવાનના નામ સિવાય આપણી બીજું કાંઈ થાય એમ નથી. ક્યાંય આપણો કંટ્રોલ નથી. નથી જન્મ ઉપર, નથી મૃત્યુ ઉપર, નથી રોગ ઉપર, નથી વૃદ્ધાવસ્થા ઉપર, ક્યાંય આપણો કંટ્રોલ નથી. એટલે જ્યારે જ્યારે ભક્તના જીવનમાં વિપત્તિ આવે, ભગવાન એની રક્ષા કરે, ત્યારે ભગવાનના આ અનુભવની જગતને જાણ થાય કે ભગવાન કેવી રીતે પોતાના ભક્તને બચાવે છે. અને આ ભગવાન શિવ જાણે છે, નારદજી જાણે છે કે ભગવાન ભક્તની રક્ષા કરે છે. અને હે યુધિષ્ઠિર, ભગવાને જેટલો પ્રેમ તમને પાંડવોને કર્યો છે ને, આટલો ભાગ્ય કદાચ બીજા કોઈને કર્યો હોય તો. રાજધાની એની દ્વારિકા છે, પણ એ રહે છે ક્યાં? હસ્તિનાપુર. ઈ છે દ્વારિકાના રાજા, પણ જાજા ક્યાં હોય? હસ્તિનાપુર. એનું રાજ્ય તો ઓટોમોડમાં જ હાલતું છે. દ્વારકામાં હું આ થતું હશે ભાઈ, ત્યાં હું છે એ બધું ઓટોમેટિક હાલે છે. પણ એ હસ્તિનાપુરની અંદર પાંડવોની રક્ષા કરવા માટે વધારે ત્યાં રહેતા. વર્ષમાં કદાચ 8 મહિના હસ્તિનાપુરમાં રહેતા, 4 મહિના દ્વારકા રહેતા.